અમદાવાદના ધોળકામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર છે। અનેક સોસાયટીઝમાં કમર સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। કલીકુંડ સહિત અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા। ભારે વરસાદને કારણે રસ્તા ધોવાયા। અનેક વાહનો પાણીમાં તણાતા વાહન માલિકો પરેશાન થયા। તો ઘરમાં પાણી હોવાના કારણે લોકો અન્યત્ર આશ્રય લેવા માટે મજબૂર બન્યા છે। તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા અને જીવન જરૂરી વસ્તુઓ ન પહોંચાડાતા લોકો પણ રોષે ભરાયા છે। અહીંયા 24 કલાકની અંદર લગભગ અરાઉન્ડ 20 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। તમે આજુબાજુ જોઈ શકો છો। ગટરોનું કામ એમણે ચોમાસામાં ચાલુ કર્યું છે। રસ્તા તોડી નાખ્યા છે। રસ્તાનું પુરાણ સરખું નથી કરેલું અને સોસાયટીઓમાં એટલા બધા આ સોસાયટીમાં આટલા વર્ષોમાં કોઈ દિવસ આટલું પાણી નથી ભરાયું। ઓછામાં ઓછી ધોળકાની 25 સોસાયટીઓ જે હશે એમાં 3-3, 4-4 ફૂટ પાણી ભરેલા છે અને આ લોકોએ પાછળના ભાગમાં જ્યાં સરકારી રસ્તાને પાણીનો નિકાલ હતો એમાં બધામાં પુરાણ કરી સરકારી વસાહતો બનાવી અને રસ્તા પાણીના નિકાલના રસ્તા બંધ કરી દીધા છે। જેને હિસાબે ધોળકાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને આ તંત્ર કોઈનું સાંભળવા તૈયાર નથી અને અમે ખરેખર કંટાળી ગયા છીએ। તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। ગઈકાલ સાંજે 6:30-7 વાગ્યા સુધીના આજ સુધીમાં કોઈ પણ સામાજિક કાર્યકર્તા, કોઈ પણ નેતા, કોઈ પણ રાજકારણી અમને પૂછવા નથી આવ્યા। ઘરમાં દૂધ, પાણી, લાઇટ કશું છે નહીં। ખાવાની પણ સગવડ નથી। કેટ અમારા પાણી છે જે સિંગલ માળવાળા છે બધા અત્યારે બીજાના ઘરમાં આશરો લઈ રહ્યા છે, ત્યાં જોઈ રહ્યા છો અને કોઈ પણ જાતની તંત્રની સગવડ અમને મળી નથી। હજી સુધી પણ કોઈ ટીમ પૂછવા પણ નથી આવ્યું કે તમારે કઈ જરૂર છે। અમારે ખાવાનું, પાણી, ચાર્જિંગ, લાઇટો કશું રહ્યું નથી અને એકબીજાના સપોર્ટથી અમે જીવી રહ્યા છે અને અત્યંત પ્રેશરદાયક પાણી ચાલુ સતત ચાલુ છે। આગળ પાણીનો નિકાલ છે કે નહીં તે પણ અમને ધ્યાનમાં આવેલ નથી। ગઈકાલ વહેલી સવારથી જ જ્યારે ધોધમાર વરસાદ ધોળકા અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પડી રહ્યો છે ત્યારે ધોળકાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 20 થી 22 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા ધોળકાની અનેક સોસાયટીઓની અંદર કમરસમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે હાલ આપણે જ્યારે જોઈ શકીએ છીએ કે ધોળકા કલીકુંડ વિસ્તારની કલીકુંડ સર્કલ ઉપર જ્યારે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા નજર આવી રહ્યા છે। ધોળકાના અનેક સોસાયટીઓ જેવી કે શિવપાક સોસાયટી, શિવશક્તિ સોસાયટી, આકાશ સોસાયટી, ત્રિપદા સોસાયટી જેવી તમામ સોસાયટીઓની અંદર કમરસમાં પાણી ભરાઈ ગયા હોવાથી તમામ લોકો ત્યાં આગળ કાલ સવારથી ભૂખ્યા અને તરસ્યા બેહી રહ્યા છે। લોકોના આક્ષેપ એવા છે કે ધોળકા નગરપાલિકા કે તંત્ર દ્વારા કોઈ જ સગવડ કરવામાં નથી આવી અને લોકો ગઈકાલથી તે ભૂખ્યા અને તરસ્યા બાળકો અને વડીલો ત્યાં બેસી રહ્યા છે। તેમને જોવા માટે પણ તંત્ર ત્યાં દેખાયું નથી। તેથી લોકોનો ગુસ્સો ધોળકા નગરપાલિકા ઉપર ફાટી નીકળ્યો છે અને હાલ ધોળકા કલીકુંડ થી સરખેજ જવા માટે, ધોળકાથી ખેડા જવા માટે અને બાવળા જવા માટેના તમામ રસ્તાઓ ઉપર કમરથી છાતીસમાં પાણી ભરાયા હોવાથી તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ વરસાદ એક ધાર્યો ચાલુ છે। હવે જોવું રહ્યું કે ધોળકા નગરપાલિકા અને તંત્ર ક્યારે લોકોની તકલીફ સમજી અને લોકોની સેવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે। ટીવી 13 અરવિંદ ઠાકોર, ધોળકા।